યુજીસીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમ પર રોક લગાવી છે। ખૂબ જ મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે। યુજીસીને લઈને ખૂબ જ મોટી વિગત। સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમ પર રોક લગાવી દીધી છે। યુજીસીના નવા નિયમને લઈને રોક લગાવવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે આ નિયમો પર રોક લગાવી દીધી છે। ખૂબ જ મોટી અપડેટ અહીંયા પ્રાપ્ત થઈ રહી છે। યુજીસીને લઈને ઘણી મંત્રણાઓ પણ ચાલી રહી હતી અને હવે આની વચ્ચે સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમ પર રોક લગાવી દીધી છે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। યુજીસીને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા યુજીસીના નવા નિયમ પર રોક લગાવી દેવામાં આવી છે। આના નિયમોની હમણાં અમલવારી નહીં થાય। આને લઈને જે આની ઘૂંટીઓ હતી તેના પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે અને તે બાદ આ નિયમોમાં અમલવારી કરવી કે કેમ તેને લઈને ચર્ચા થશે। સુપ્રીમ કોર્ટે હાલ યુજીસીના નવા નિયમો પર રોક લગાવી છે। વધુ અપડેટ્સ જાણીશું। સંવાદદાતા જયેશ જોડાયા છે ફોન લાઈન ઉપર। જયેશ, ખૂબ જ મોટી વિગત। સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર રોક લગાવી દીધી છે। અપડેટ શું? ચોક્કસથી જે દેશભરમાં ચર્ચાનો મુદ્દો હતો કે યુજીસીના જે નવા નિયમો લાવવામાં આવ્યા હતા અને નવા નિયમો અને વિરોધ છે તે દેશભરમાં ચાલી રહ્યો હતો અને એવામાં સુપ્રીમ કોર્ટમાં છે તે વિવિધ 3 અરજીઓ છે તે આ નવા નિયમોને પડકારવામાં આવી હતી ને એ અરજી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટમાં છે તે સીબીઆઈની બેન્ચ સમક્ષ સુનાવણી છે તે હાથ ધરાઈને અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા જે વિવાદાસ્પદ યુજીસી નિયમો છે તેના પર હાલ પૂરતી રોક છે તે લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ મોટો એક ચુકાદાના ભાગરૂપે છે તે જોવામાં આવી રહ્યો છે। કારણ કે જે અત્યારે પડકારવામાં આવ્યો હતો ને એમાં કોઈ મોટો જે સરકારી સિનિયર એડવોકેટ છે તેઓ હાજર નહોતા રહ્યા અને સુપ્રીમ કોર્ટે જે શબ્દો છે તેનો ઉપયોગ કર્યો છે કે યુજીસી રેગ્યુલેશનમાં આ જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના પરથી એવું લાગી રહ્યું છે કે આ રેગ્યુલેશનનો દુરુપયોગ થઈ શકે છે ને એટલા માટે કોર્ટે હાલ પૂરતી રોક લગાવી અને યુજીસી અને સરકારને છે તે નોટિસ ઇસ્યુ કરી છે અને જવાબ છે તે માંગવામાં આવ્યો છે। સીજીઆઈ દ્વારા એ ટિપ્પણી પણ કરવામાં આવી કે એક દેશના રૂપમાં આપણે 75 વર્ષના જાતિહીન સમાજ બનાવવાની દિશામાં જે કંઈ પણ હાસિલ કરવા માંગીએ છીએ ત્યાં આપણે પાછા જઈ રહ્યા છીએ, ભૂતકાળમાં જઈ રહ્યા છીએ પ્રકારની ટિપ્પણી કરી। શું અમે પ્રતિગામી સમાજ બની રહ્યા છીએ આપણે એ પ્રકારની વિગત છે તે પણ ટિપ્પણી સીજીઆઈ દ્વારા કરવામાં આવી છે। સમગ્ર ઘટના દરમિયાન સિનિયર એડવોકેટ છે તે કોર્ટ સમક્ષ હાજર નહોતા રહ્યા અને હાલ પૂરતું સુપ્રીમ કોર્ટ દ્વારા જે યુજીસીના નવા નિયમો છે તેના પર રોક લગાડવામાં આવી છે સાથે સાથે યુજીસી અને કેન્દ્ર સરકારને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે। બિલકુલ જયેશ, સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ 2012ના નિયમો જ લાગુ રહેશે અને જ્યારથી પણ યુજીસીની ચર્ચાઓ ચાલી રહી હતી પ્રજામાં એક અલગ જ પ્રકારનો રોષ અને વિરોધ જોવા મળતો હતો। પ્રજાનું શું માનવું હતું આ બિલને લઈને? લોકો આ હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છે? ચોક્કસથી જે પ્રકારે યુજીસીના નવા નિયમો લાવવામાં આવ્યા ને ત્યારબાદ એ પરસેપ્શન છે તે મોટાભાગના લોકોમાં જોવા મળ્યું કે જેથી કરીને સામાન્ય એટલે કે જનરલ વર્ગના જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક આ મામલે અન્યાય થઈ રહ્યો છે। કારણ કે જે બિલ નવા નિયમો આવ્યા તેમાં એસસી, એસટી અને ઓબીસીનો છે તે કમિટીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ મોટાભાગના લોકો છે તેમાં એ પરસેપ્શન જોવા મળ્યું કે જનરલ કેટેગરી છે તેને ક્યાંક ને ક્યાંક આ નવા નિયમોથી અન્યાય થઈ રહ્યો છે ને તેને લઈને દેશભરમાં વિરોધ છે તે લોકોનો જોવા મળ્યો હતો। ભાજપના કેટલાય નેતાઓ છે તેમણે પણ પોતાનો વિરોધ છે તે આ મામલે સંઘર્ષોની વચ્ચે 3 જે ધારાઓ છે તેમણે સુપ્રીમ કોર્ટમાં આ નવા નિયમોને પડકાર્યા હતા ને એ દરમિયાન આજે સીજીઆઈની બેન્ચમાં છે તે સુનાવણી થઈ અને સુનાવણી દરમિયાન જયેશ આપ જોડાયેલા રહેજો। વધુ અપડેટ્સ આપના પાસેથી મેળવીશું। મિલન શુક્લ આપણી સાથે જોડાયા છે, બ્રહ્મ સમાજના આગેવાન છે તેઓ। મિલનજી, સ્વાગત છે પહેલા તો આપનું। જે રીતે સુપ્રીમ કોર્ટે આ મહત્વની વાત કહી છે યુજીસીના નવા નિયમો પર રોક સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવી છે, કેવી રીતે જોઈ રહ્યા છો આપ? ખૂબ સારો નિર્ણય છે। જાગ્યા ત્યાંથી સવાર અને અમે આનું સ્વાગત કરીએ છીએ। બિલકુલથી અમે બધા ખુશ છીએ અને જો ખરેખર સરકારે આના ઉપર રોક લગાવી દીધી હોય તો અમે આને કોઈ જીતની દ્રષ્ટિએ નથી જોતા, પણ સવર્ણોને આ દેશમાં દરેક નાગરિકને સમાન અધિકાર પ્રાપ્ત થાય એ ઉદ્દેશ્ય હરહંમેશની માટે બ્રહ્મ સમાજનો રહ્યો છે। ભારતભરના બ્રાહ્મણો પ્રાણી માત્રના કલ્યાણ અર્થે વિચારનારા છે
એટલે અમે ખૂબ ખુશ છીએ અને આ જો સરકારે ખરેખર આવો નિર્ણય કર્યો હોય અથવા તો કોર્ટે આવો નિર્ણય કર્યો હોય તો એમનું બિલકુલ અમે સ્વાગત કરીએ છીએ. બિલકુલ મિલનજી, બધું સુનાવણી 19મી તારીખે હાથ ધરવામાં આવનાર છે, પરંતુ હાલ પૂરતી જે રોક લગાવવામાં આવી છે પ્રજાનો વિરોધ, પ્રજાનો આક્રોશ જોઈને અને લોકોની જે રજૂઆત હતી, હવે અત્યાર તો જ્યાં સુધી વધુ સુનાવણી નહીં આવે, નિર્ણય નહીં આવે ત્યાં સુધી 2012નો નિયમ જ લાગુ રહેશે. પરંતુ નવા નિયમો સામે આપના સમાજનો વાંધો શું હતો, સવાલો શું હતા અને કેવી એની અંદર ત્રુટીઓ જે હતી એ દૂર કરવામાં આવે તેવી આપની માંગ હતી? અમારી માંગણી બહુ બિલકુલ સ્પષ્ટ હતી કે કોઈને અન્યાય ન થવો જોઈએ. ઉદાહરણ તરીકે એની કમિટી હોય તો એમાં સવર્ણ બાળકોને લેવા જોઈએ, અથવા તો સવર્ણો જ ફક્ત અન્યાય કરે છે આવી વાત ન હોય. કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ સમાજનો, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એની સાથે જો આવો ભેદભાવ થતો હોય તો ચોક્કસથી એના માટે કમિટી હોવી જોઈએ. એનાથી અમને ક્યારેય વાંધો નથી, પરંતુ ફક્ત સવર્ણોને બાદ રાખી અને એવું ક્યારેય સાબિત ન કરી શકાય. આપ પણ જોવો છો કે જેએનયુમાં પણ નારા લાગે છે વારંવાર, તો આના ઉપર પણ કાયદો બનવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ બધી દરેક વાતોને ધ્યાને લેવી જોઈએ અને દરેકને જેમ બંધારણ પ્રમાણે દરેક નાગરિકને સમાન અધિકાર પ્રાપ્ત થાય અને ભારતમાં જાતિવાદ ખત્મ થાય એ ઉદ્દેશ્યથી હવે સરકારોએ અને કોર્ટે કામ કરવું જોઈએ. માની લઈએ કે જો કદાચ આ નવા નિયમો જે રચવામાં આવ્યા છે એના પર જો અમલવારી થાય તો ખરેખર દેશમાં કેવા પ્રકારનું વાતાવરણ ઊભું થાય તેવું આપનું માનવું છે? નહીં, આ નિયમોનો અમલ થાય, જે અત્યારે કાયદો લાવ્યા હતા એનો અમલ થાય તો એક તો વિભાજન થઈ જાય. અને આપણે બધા જાણીએ છીએ કે જેમ અંગ્રેજોએ આપણા ઉપર રાજ કર્યું, મુગલોએ, આક્રમણખોરોએ જેવી રીતે રાજ કર્યું, એ આ કારણેથી જ થયું છે. જાતિઓના વાડાનો લાભ લઈ અને અલગ અલગ જાતિઓમાં વહેંચાણેલો બહુ મોટો સનાતની સમાજ છે એ માંડ કરીને આજે એક થઈ રહ્યો છે અને સનાતન સવર્ણ યુગ ચાલી રહ્યો છે આ દેશમાં. ત્યારે આવી કોઈ પણ વાત જે સમાજને નુકસાન કરે, વર્ગ વિગ્રહ ફેલાય, આપણે બધા જાણીએ છીએ કે ભૂતકાળમાં પણ અનામતને લઈને ઘણા બધા આંદોલનો પણ થયેલા છે અને એમાં નિર્દોષ લોકોના જીવ પણ ગયા છે. ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટેથી સહિયારો બધાએ પ્રયત્ન કરવો જોઈએ અને સરકારે પણ આમાં ધ્યાન દઈને આને પૂર્ણ કરાવવું જોઈએ. भेदभाव की बात की गई थी, उसमें जनरल कास्ट को छोड़कर बाकी सभी कास्ट को उसमें इंक्लूड किया गया था और कहीं ना कहीं ये दर्शाया जा रहा था कि जनरल कास्ट ही सिर्फ जो है वो टारगेट करती है और कास्ट को, उसको लेकर बहुत चिंता व्यक्त की है. और कहीं ना कहीं जो डिवाइड करने की बात, समानता की हमारा संविधान बात करता है, लेकिन ये रूल रेगुलेशन जो है वो कहीं ना कहीं विद्यार्थियों को डिवाइड करने का जो मामला है उसमें सामने आ रहा है. और ये सीजीआई ने बिल्कुल साफ साफ माना कि रूल रेगुलेशन में कमी है और इसको सोचना और देखना पड़ेगा. इसी को लेकर उन्होंने कहा, एक सजेशन भी आया है कि एक कमेटी गठित की जाए और उस कमेटी के अंदर जो लीगल एमनी है, जो लोग एकेडमिक्स के हैं, कानूनी जानकार हैं, उन सबको रखा जाए और दोबारा से इसके बारे में फ्रेम करने के बारे में सोचा जाए. साथ साथ इसको स्टे कर दिया गया है. अब मार्च 2019 की जो है वो तारीख दी गई है. कमेटी में सर कौन कौन लोग होंगे, इसके बारे में क्या टिप्पणी की गई है? अभी जो सजेशन आया था उस सजेशन में लीगल एक्सपर्ट्स की बात की गई है, एकेडमिक्स की बात की गई है, सामाजिक जानकार जो है उनकी बात की गई है, पर अभी फॉर्मेशन को लेकर कोई साफ बात नहीं की गई है. लेकिन सजेशन आया तो आगे देखना होगा. सर, सीजीआई की तरफ से सख्त टिप्पणी की गई है. टिप्पणी इस बात को लिखी की गई कि जो हालात अमेरिका में है, गोरों और कालों के बीच में उनके लिए अलग व्यवस्था है, वो स्थिति यहाँ पर पैदा नहीं होगी. आजादी के 75 साल के बाद भी हम इस स्थिति में. बिल्कुल जस्टिस बागची की तरफ से ये बात आई थी और बिल्कुल उन्होंने बिल्कुल सही कहा. जो हम लोगों ने बोला भी था कि भाई अगर इस तरीके के रूल रेगुलेशन, जो कि 3C की हम बात करते हैं, अगर इस तरीके के रूल रेगुलेशन बनाए जाते हैं तो कहीं ना कहीं एक पर्टिकुलर कास्ट को टारगेट किया जाए, जिसको जनरल कास्ट हम लोग कहते हैं. और उनको टारगेट करने का मतलब ये है कि कहीं ना कहीं आप बंटवारे की राजनीति कर रहे हैं. और 77 साल के बाद अगर इस तरीके के रूल रेगुलेशन बनाए जाएंगे हमारे देश में, वो कहीं ना कहीं जो हमारा संविधान कहता है एकजुट रहने की बात, उसको कहीं ना कहीं आप उससे अलग जा रहे हैं. अगली सुनवाई सर कब होनी? 19 मार्च के लिए मामला जो है दोबारा से रखा गया. केंद्र सरकार की तरफ से सर क्या दलीलें रखी गई सर? आज केंद्र सरकार की तरफ से कुछ ज़्यादा नहीं कहा गया है. उन्होंने कहा है कि हमें समय चाहिए. अब समय जो है 19 मार्च की डेट है, उससे पहले उनको जवाब फाइल करने के लिए भी कहा गया. तो आप यहाँ पर पूछ सकते हैं कि